નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ જોવા મળી છે. જો કે આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં બે તરફી વધઘટ જોવાઈ, એટલે નીચામાં માઇનસ પણ થયો અને પ્લસ પણ થયો. પરંતુ તેજીવાળાની મજબૂત પકડને કારણે જ્યારે ક્લોઝિંગ આવ્યું ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી એ પ્લસમાં બંધ આવ્યા છે. એટલે માર્કેટમાં આજે ઘણા બધા પોઝિટિવ કારણો પણ આવ્યા છે, કેટલાક કોર્પોરેટ ન્યૂઝ પણ પોઝિટિવ આવ્યા છે અને કેટલાક સરકારી કારણો પણ જે આવ્યા છે તેની પણ બજાર ઉપર આપણને અસર જોવા મળી છે. તો મિત્રો, હવે પછીનું બજાર કેવું રહેશે, આપણે બેંક નિફ્ટીના લેવલ પણ આજે આપીશું અને નિફ્ટીના ટેકનિકલ્સ લેવલ્સ પણ આપીશું. તો હવે પછી આપણે બજારમાં શું કરીશું તો એ અંગે પણ આપણે ચર્ચા કરીશું અને આરબીઆઈની ક્રેડિટ પોલિસી જે આવવાની છે શુક્રવારે એ કેવી આવશે એના ઉપર પણ આપણે આજે ચર્ચા કરવાની છે. તો આ વિડીયો આપ અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. મિત્રો, સૌપ્રથમ જોઈ લઈએ આજના બજારની ચાલ. તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 81,036ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો. સામાન્ય ઘટ્યો, એટલે કે શરૂઆતમાં એ વધ્યો 81,245 થયો, ત્યાંથી પાછો એ ઘટીને 80,630 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 80,956.33 બંધ આવ્યો છે, જે 110.58ની મજબૂતાઈ દર્શાવે છે. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 24,488 ખુલ્યો. શરૂઆતમાં વધ્યો 24,573 થયો અને ત્યારબાદ ઘટીને 24,336 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,467.45 બંધ રહ્યો હતો, જે 10.30ની મજબૂતાઈ દર્શાવે છે. મિત્રો, આજના બજારમાં એડવાન્સ ડેક્લાઇન રેશિયો પોઝિટિવ છે. 1,699 શેરના ભાવ વધીને આવ્યા, 1,103 સ્ટોકના ભાવ ઘટીને આવ્યા અને 75 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા હતા. નિફ્ટી 50ની વાત કરીએ તો નિફ્ટી 50નો એડવાન્સ ડેક્લાઇન રેશિયો નેગેટિવ રહ્યો છે. નિફ્ટી 50માં 20 સ્ટોક છે એ વધ્યા છે અને 30 સ્ટોક છે એ ઘટીને આવ્યા છે. તેવી જ રીતે જોઈએ તો 107 શેર છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે અને 11 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. આજે 168 શેરમાં અપર સર્કિટ આવી હતી અને 15 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી. ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે HDFC લાઈફ, HDFC બેંક, બજાજ ફિનસર્વ, એપોલો હોસ્પિટલ, NTPC અને સૌથી વધુ ગગડેલા શેર છે ભારતી એરટેલ, સિપ્લા, બજાજ ઓટો, ટાટા મોટર અને અદાણી પોર્ટ્સ. મિત્રો, શુક્રવારે ડાઉ જોન્સ ઇન્ડેક્સ 76 પોઈન્ટ માઇનસ હતો, પરંતુ આજે જ્યારે એશિયન માર્કેટ ખુલ્યું ત્યારે મિક્સ ટોન જોવા મળ્યો હતો. જાપાન, સિંગાપોર, તાઇવાન અને જાકાર્તાના જે સ્ટોક માર્કેટ છે એ પ્લસ રહ્યા છે. હોંગકોંગ, કોરિયા અને થાઇલેન્ડ અને ચાઇના જે છે એ માર્કેટ આજે માઇનસમાં બંધ રહ્યા હતા. યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું અને ડાઉ જોન્સ ફ્યુચર છે એ 184 પોઈન્ટ પ્લસ ચાલી રહ્યો હતો, જેની બજાર ઉપર ટ્રેડિંગ સેશનના મધ્ય ભાગ પછી સારી અસર પડી હતી. નીચા મથાળેથી નવું બાઇંગ આવ્યું અને બજાર સુધરીને આવ્યું, એટલે બજાર પ્લસ બંધ રહેવામાં સફળ રહ્યું. મિત્રો, કેટલાક પોઝિટિવ ન્યૂઝ છે જેના ઉપર આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો FIIs જે છે એણે 3જી ડિસેમ્બરે એટલે કે ગઈકાલે 3જી ડિસેમ્બરે 3,664 કરોડનું નેટ બાય કર્યું છે. અત્યાર સુધી એ નેટ સેલના ફિગર આવતા હતા, પરંતુ 3 ડિસેમ્બરે એના ફિગર જે છે એ નેટ બાયના આવ્યા છે. 3,664 કરોડનું નેટ બાય કર્યું છે. તેની સામે DIIએ 250 કરોડનું નેટ સેલ કર્યું છે. એટલે મિત્રો, તેજીવાળા FIIનું બાઇંગ આવ્યું એટલે તેજીવાળો વધુ મજબૂત થયો છે અને એણે નવેસરથી લેવાલી કરી છે. 5મી ડિસેમ્બરે એટલે કે આવતીકાલે OPEC પ્લસ દેશોની બેઠક મળવાની છે અને ક્રૂડના ભાવમાં આ જે OPECની બેઠક છે એ મળવાની છે એના પહેલા ક્રૂડના ભાવમાં 2% ઉછાળો જોવાયો છે. બ્રેન્ટ ક્રૂડ $74 સપાટી કુદાવી ગયો છે અને WTI ક્રૂડ છે એ $70 આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. પરંતુ OPEC દેશોમાં ધારણા એવી છે કે આ મિટિંગમાં ઉત્પાદન કાપ વધારવાનો નિર્ણય લેવામાં આવશે. જે પ્રોડક્શન કટ ચાલી રહ્યું છે એનો એ જ રાખે તેવી એક શક્યતા જોવાઈ રહી છે. અમેરિકાએ ઈરાન પર પણ પ્રતિબંધ મૂક્યાના સમાચાર પણ મળી રહ્યા છે. મિત્રો,
લોકસભામાં બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ પાસ થઈ ગયું છે. હવે તમારા બેંક ખાતા હોય તો તમે 4 નોમિનીને નિમણૂક કરી શકો છો, 4 નોમિનીના નામ એમાં સજેસ્ટ કરી શકો છો. બીજી તરફ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની મિટિંગ મળી હતી. એમાં અંદાજે 22,000 કરોડના રક્ષા સોદાને મંજૂરી મળી ગઈ છે. એટલે ડિફેન્સ સેક્ટર તરફથી ગવર્મેન્ટનું ડિફેન્સ જે વિભાગ છે એના તરફથી ડિફેન્સ કંપનીઓને નવા ઓર્ડર મળે તેવી પણ શક્યતાઓ છે, જેના નેવી માટેના યુદ્ધ જહાજ અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર પણ સામેલ છે આની અંદર, આ સોદાની અંદર મંજૂરીમાં. એટલે આજે ડિફેન્સ સેક્ટરના તમામ સ્ટોક GRSE, હાની, BDL, મઝગાંવ ડોક અને HAL હેલમાં પણ તેજી જોવા મળી હતી. બીજી તરફ ભારતી એરટેલે એરિક્સન સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો કરાર કર્યો છે. 4G અને 5G પ્રોડક્શન એક્સટેન્શન માટે એરિક્સન સાથે મલ્ટિપલ યરની ડીલ કરી છે. આ એક પોઝિટિવ ન્યૂઝ છે. બીજી તરફ રિલાયન્સ પાવરમાં ફરીથી તેજીનો પાવર આવ્યો છે. આજે 5%ની અપર સર્કિટ લાગી હતી. એટલે કે એની આવા પાછળનું જે કારણ છે કે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એણે રિલાયન્સ પાવર સામે એટલે વિરુદ્ધમાં પ્રતિબંધ મૂકતી એક નોટિસ પાઠવી હતી. એ નોટિસ એણે પાછી ખેંચી લીધી છે. એટલે રિલાયન્સ પાવરના શેરમાં આજે નવું બાઇંગ આવ્યું નીચા મથાળે અને 5%ની અપર સર્કિટ જોવા મળી હતી. તેવી જ રીતે સ્ટાર સિમેન્ટની સ્પષ્ટતા આવી છે કે અદાણી ગ્રુપ સ્ટાર સિમેન્ટને હસ્તગત કરી રહ્યું નથી. એટલે ખંડન કર્યું છે એ વાતની. કેટલીક અફવાઓ ફેલાવી હતી, એટલે આવી કોઈ વાતચીત થઈ નથી એવું સ્ટાર સિમેન્ટે જણાવ્યું છે. આ સમાચાર આવતા સ્ટાર સિમેન્ટના શેરમાં 14%નો ઉછાળો આજે જોવા મળ્યો હતો. હા, બીજું મિત્રો, આ RBIની MPCની બેઠક આજથી શરૂ થઈ ગઈ છે. 3 દિવસ MPCની મિટિંગ ચાલશે, મોનિટરી પોલિસી કમિટીની મિટિંગ ચાલશે. એટલે આ શુક્રવારે એની મોનિટરી પોલિસીની સત્તાવાર જાહેરાત થશે. અને એમાં શક્યતા એવી છે કે રેપો રેટ કટ નહીં આવે, પણ CRRમાં એ ઘટાડો કરી શકે છે. બીજી તરફ GDP Q2નો GDP જે છે ઘટીને 5.4% આવ્યો છે. એટલે આ જાહેર થયા પછી RBI શું ગાઈડન્સ આપે છે, અને ઇન્ફ્લેશન રેટ પણ સતત 2 મહિનાથી વધીને આવી રહ્યા છે. એટલે ઇન્ફ્લેશન ઉપર પણ RBIનું ગાઈડન્સ આવશે તેવી એક શક્યતા છે. એટલે વ્યાજદરમાં ઘટાડો કરવો કે ન કરવો તે અંગેની પણ આમાં ચર્ચા થવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે RBIની જે MPCની બેઠક છે એમાં CRR કટ આવી શકે છે એવી એક શક્યતાઓ જે બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાત લોકો છે એ જોઈ રહ્યા છે. મિત્રો, આ હતા કેટલાક કોર્પોરેટ ન્યૂઝ અને પોઝિટિવ ન્યૂઝ કે જેની બજાર ઉપર આજે પોઝિટિવ અસર પડી છે. હા, બજારમાં સળંગ 4 દિવસ તેજી થઈ છે. આજના બજારની ચાલમાં જોઈએ તો ઉપરમાં લેવાલી અને વેચવાલી બંને તરફના કામકાજ આપણને જોવા મળ્યા છે. હા, નીચા મથાળે બાઇંગ પણ આવ્યું છે અને ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ આવ્યું છે. તો મિત્રો, હવે જોઈએ કે ટેકનિકલ લેવલ શું કહી રહ્યા છે. તો નિફ્ટીમાં 24,350ના સ્ટોપ લોસે તમે બાય કરી શકો છો. 24,300 થી 24,350નો સ્ટોપ લોસ રાખવાનો. આ એક સપોર્ટ લેવલ છે, મજબૂત સપોર્ટ લેવલ છે. આ સપોર્ટ લેવલ રાખીને તમે બાય કરી શકો છો. ઉપરમાં 24,500નું રેઝિસ્ટન્સ લેવલ છે. 24,573 આજે થઈ ગયો છે એની હાઈ. એટલે 24,500 આજે કુદાવી છે તો 24,900 સુધીની એક નવી લાઈન ખુલે છે. એટલે એ 24,900નું એક બીજું રેઝિસ્ટન્સ રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 51,800નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 53,200 ઉપરમાં એનું રેઝિસ્ટન્સ છે. બીજું રેઝિસ્ટન્સ 53,800 છે અને ત્રીજું રેઝિસ્ટન્સ 55,000નું છે. એટલે 55,000 સુધીની બેંક નિફ્ટી જઈ શકે છે. જ્યારે તેજીની શરૂઆત થઈ મિત્રો, ત્યારે બેંક નિફ્ટી એ સૌથી પહેલા સ્ટ્રોંગ બાયમાં પડી હતી. એટલે GDP ભલે ઘટીને આવ્યો હોય, પરંતુ ઇકોનોમી રિવાઇવ થશે અથવા FII પરત આવશે તો એ બેંક શેરોમાં મોટા પાયે ખરીદી કરે તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે. તો મિત્રો, આ વિડીયો આપણે જે બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન પર્પઝથી છે, આપને ઇન્ફોર્મેશન શેર કરવા માટે છે. અને આ વિડીયો જો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.